જૂનાગઢમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને થોડાક દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે ઢોરમાર મારવામાં આવ્યો હતો, જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે, પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી। જો કે અલગ અલગ માંગણીઓને લઈને રાજુ સોલંકી દ્વારા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ગઢમાં જ મહાસંમેલન યોજ્યું હતું। ત્યારબાદ વધુ એકવાર જૂનાગઢના મોણપરી ગામમાં એક મહાસંમેલન છે તે દલિત સમાજનું યોજાવા જઈ રહ્યું છે। તેને જ લઈને રાજુ સોલંકી દ્વારા સરકાર પાસે મોટી માંગણી કરી છે। જો તે માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરશે તે પ્રકારની ચીમકી પણ આપી છે। શું કહી રહ્યા છે રાજુ સોલંકી, શું તેમની મુખ્યત્વે માંગણી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આથી થોડાક દિવસ અગાઉ જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને ઢોરમાર મારવાનો જે બનાવ સામે આવ્યો હતો ને આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ થઈ હતી ને જૂનાગઢ એલસીબીની ટીમે ગોંડલ ખાતેથી ગણેશ ગોંડલ અને તેના સાથે તેના સાગરીતો હતા જેમણે અપહરણ કર્યું અને માર માર્યો હતો તે તમામની ધરપકડ કરી હતી। હાલ ગણેશ ગોંડલ છે તે જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ સમગ્ર કેસને લઈને હવે થોડાક સમય અગાઉની વાત કરીએ તો દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલ ખાતે જ એક દલિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું અને આ મહાસંમેલન દરમિયાન કેટલીક માંગણીઓ મૂકવામાં આવી હતી, જેમાં 120B ની કલમનો ઉમેરો કરવામાં આવે તે સંદર્ભમાં પણ એક માંગણી હતી ને તે માંગણીને જૂનાગઢ પોલીસે સંતોષી હતી ને 120B ની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો। જો કે આગામી દિવસોમાં 8 જુલાઈની આસપાસ જૂનાગઢના મોણપરી ગામ ખાતે ફરી એકવાર દલિત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। જે મહાસંમેલન દરમિયાન ફરી એકવાર રાજુ સોલંકી દ્વારા જે માંગણી કરવામાં આવી છે તે માંગણી મુખ્યત્વે તે પ્રકારની છે કે જયરાજસિંહ જાડેજાની 120B ની કલમમાં ઉમેરો કરીને જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવે। સાથે હાલ જે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા, જે ગણેશ ગોંડલના માતા છે, તેમનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી લે તે પ્રકારની હાલ માંગ મૂકવામાં આવી છે। જો આ કરવામાં નહીં આવે તો રાજુ સોલંકી શું કરવા જઈ રહ્યા છે પહેલા તે સાંભળી લો। નક્કી કરવા નથી કે ગાંધીનગર જવાનું છે। ગાંધીનગર ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5000 પીડિતોને લઈ એસસી ના ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી અને રાજ્યપાલને અમે આવેદન પત્ર આપશું અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને આવેદન આપી ગીતાબાની રાજીનામું અને જયરાજસિંહને 120B માં ધરપકડ થાય એવી માંગ સાથે અમે જવાના છીએ। અને અમારી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 150 જેટલા સોલંકી પરિવાર છે એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે। આ હતા દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે તો 150 જેટલા લોકો છે તેમની સાથે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરશે। આ પ્રકારે ચીમકી આપ્યા બાદ હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। હવે 8 તારીખે જે મોણપરી ગામમાં એક મહાસંમેલન યોજાવાનું છે ને જે સંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે ને જે પ્રકારની વાત હાલ ચીમકી છે તે રાજુ સોલંકી દ્વારા આપવામાં આવી છે તેના કારણે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આજે રાજીનામાની વાત છે અને જયરાજસિંહ જાડેજાની ધરપકડની વાત છે તે પ્રકારે કોઈ પગલાં લેવામાં આવે છે કે એમ તે તો આગામી સમયમાં ખબર પડશે। પરંતુ રાજુ સોલંકીને જે માંગણી જે રીતનું તેમણે સરકાર સમક્ષ મૂકી છે તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ